વડોદરામાં ટીવી9ના અહેવાલ બાદ મહાનગરપાલિકા તંત્ર જાગી ગયું, જ્યાં ડિવાઈડરની કામગીરીમાં મહાનગરપાલિકાએ ભૂલ સુધારી લીધી છે। ડિવાઈડર પર ચણી દીધેલા ડિવાઈડર દૂર કરી દેવાયા। હવે જૂના ડિવાઈડર હટાવી નવા ડિવાઈડર મૂકવામાં આવશે। પહેલા જૂના ડિવાઈડર પર જ નવા ડિવાઈડર ચણી દેવાની કામગીરી હાથ ધરાઈ હતી। પ્રતાપનગર બ્રિજ નજીક ઉતાવળે કામ કરવાની લાહેમાં આ પ્રકારની ભૂલ કરવામાં આવી હતી। ઇજનેરોએ ડિવાઈડરની ઉપર જ નવા ડિવાઈડર બનાવવાની જે કામગીરી કરી હતી તેને લઈને ટીવી9 દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। આ ટીવી9ના અહેવાલની અસર થતાં જ પાલિકાના જે ઇજનેરો છે તેઓ દ્વારા પોતાની જે બુદ્ધિનું પ્રદર્શન કરી અને ડિવાઈડરની ઉપર નવા ડિવાઈડર થોપી બેસાડ્યા હતા તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે। ઉલ્લેખનીય વાત એ છે કે જે રીતે પાલિકા દ્વારા કરોડોના ખર્ચે નવા કામો કરવામાં આવતા હોય છે, ગૌરવ પથનું નિર્માણ કરવામાં આવતું હોય છે, પરંતુ તમામ જગ્યાઓ પર ભ્રષ્ટાચારની જે ઝલક છે તે દેખાઈ જતી હોય છે। ત્યારે ફરી એક વખત જ્યારે પાલિકાના અધિકારીઓ દ્વારા પ્રતાપનગર બ્રિજ પર જે પ્રકારે ડિવાઈડરની ઉપર જ ડિવાઈડર બનાવવામાં આવ્યા હતા, જૂના ડિવાઈડર ઉખેડવાની પણ તસદી નહોતી લીધી, તેને લઈને ટીવી9 દ્વારા જ્યારે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો ત્યારે આ અહેવાલ પ્રસારિત થયા બાદ પાલિકાના સત્તાધીશો દ્વારા જવાબદાર અધિકારીને ઠપકો આપી અને તેઓ દ્વારા આ ડિવાઈડર તાત્કાલિક દૂર કરવામાં આવે તે પ્રકારની કામગીરી કરવામાં આવી છે। પરંતુ ઉલ્લેખનીય વાત એ છે કે નવા ડિવાઈડર મૂકવામાં આવ્યા તેનો ખર્ચ અને તેની સાથે જ ફરીથી ડિવાઈડરને દૂર કરવાનો ખર્ચ જનતાના માથે જ પડ્યો છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, ટીવી9 વડોદરા। તો બે તસવીરો આપણે બતાવી રહ્યા છે, જે કામગીરીમાં ભૂલ સ્પષ્ટપણે આપ જોઈ રહ્યા છો અને હવે અહેવાલની અસર બાદની જે કામગીરી થઈ તે પણ આપ જોઈ રહ્યા છો। જૂના ડિવાઈડર પર નવા ડિવાઈડર ચણી દેવાયા અને જ્યારે આખો મામલો ટીવી9એ પ્રકાશિત કર્યો તો ત્યારબાદ આ જૂના ડિવાઈડર છે તે ફરી હટાવવાની કામગીરી હાથ ધરાઈ।